આવું ખીમાણાવાસ પેલો વેલો આવેલો ત્યારે મને આ ફરમાશ આપેલી, ત્યારે મને એમ છું રાજપૂતો હજી જીવે છે તો ખરા હો, ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા, આમાં ક્યાંક ક્યાંક ગાનાણા હોતે ભાખે અમરિયા. ભરતસિંહ એક મુઠ્ઠી ઉચેરો માનવી વાવડીના પાદરમાં, અને એને ચીઠી લખી, નાની એવી કાગળની ચીઠી હો, કે રાજના કાયદા ફેરવા હોય તો ફેરવી નાખજો. પણ ધોળા દીએ જો ધારીને ધમરોળું તો માનજો કે હું લિખિતન રામ વાળો. શું કીધું આ વાવડીના દરબાર માટે? બે કડીઓ છેલ્લે આપને રાજપૂતો બધા ક્ષત્રિયો છે ત્યારે, પણ ઓલું ધારી અમરેલી ધૂજતા અન ઓલું ખાંભાઈ થર થર થાય, પણ ઓલા દરવાજા દેવાય એ તારે રોંઢે દિનાય રામડા, પણ ઓલા દરવાજા દેવાય તારે રોંઢે દિનાય રામડા. આ બહુ જૂનો શબ્દ આ ચારણ કવિએ દુહામાં વાપર્યો છે. રોંઢો એટલે બપોરની વેળા, ગુડ આફ્ટરનૂન. એ બપોરના ટાણે દોઢેક નાડામાં સૂરજ આવી ગયો, ઈ ટાણે ધોળા દીએ જેના દરવાજા બંધ થઈ જાય, કે કાં તો કે વાવડીનો રામવાળો બારવટે નીકળ્યો છે ગાયકવાડ સરકાર સામે. હા હા, કેવું બારવટું? આ છેલ્લી બે કડીયું, કે મોલે રોવે મરાઠી એ મોલે રૂવે મરાઠી. ગાયકવાડ સરકારની સામે બારવટું. વિક્રમસિંહ મરાઠા ભરતી થઈને આવેલા, એટલે એને કીધું, મરાઠાની બાયુ પોતાના કંથને પોતાના ધણીને ભલામણ કરે છે કે તમે બધા રાજની ચાકરીઓ છો, તમે આ નોકરી કરો છો, પણ જોજો અમે એવું નામ સાંભળ્યું છે કે વાવડીનો કોક ગાંઠી દરબાર રામવાળો બારવટે નીકળ્યો છે અને દુશ્મનને થરબવા માંડ્યો છે. જોજો ક્યાંક એનો ભેટો ન થઈ જાય તમને, નકર અમારા ચૂડીને ચાંદલા ભાંગી જાય. અમારે આ મોલે બેઠા બેઠા રોવા સિવાય બીજો રસ્તો નથી. તમે રામવાળાની ધ્યાન રાખજો. એ ભલામણ પોતાના કંથને કરે છે. એનું આ ગીત, કે મોલે રોવે મરાઠી એ મોલે રૂવે મરાઠી, એક છેડજો કાઠી લડવા માનો લાઠી. આ ડાયલોગ મોલે રૂવે મરાઠી, મોલે રૂવે મરાઠી, એક છેડજો કાઠી લડવા માનો લાઠી. જેના કુટુંબમાં હમણાં થોડાક દી પહેલા જ એના પરિવારજનક એક એક્સપર્ટ થઈ ગયા છે, છતાં એ માણસ આયા. આ બધો ખીમાણાવાસ, આ બધા તોય બેઠા છે આવીને આ પ્રોગ્રામમાં. એને હજારો આઈથી સલામ. કારણ કે સાહેબ બહુ જૂનો ભગત બાપુનો દોહો છે કે મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કારણું ઘરે ઘરે મંડાય. આ ખંભે હજી પનિયા છે. મને ખબર છે આ ઊભા નથી થતા પૈસા ઉડાડવા. એનું કારણ ઈ જ છે કે હજી જાજો દિવસો નથી થયા, આપણે આમાં રૂડા ન લાગી, પણ આવું પણ એક ફરજ બને છે. એને હજારો સલામ આઈથી. સાહેબ જે મરદ માણા, ડાયો માણા, સજ્જન માણા મરે ને પછી ઘરે ઘરે એની કાણી હોય. બાકી ઘરખોદિયા મરી જાય ને તો ત્રીજી સોસાયટીમાં ખબર ન હોય કોણ ગુજરી ગયું કોણ જીવે છે ભાઈ. હા, કાળું રામ કેવો કેવો ને કેવો, કાળું ભાનો રામ કેવો, ચૂધે ઘટણ જેવો, આશીર્વાદ એવો, દિલથી જમીન દેવો. કાળું રામ કેવો કેવો ને કેવો, કાળુનો રામ કેવો? તો પ્રશ્ન કરે છે, પાછળ પ્રશ્ન ચિહ્ન લાગે છે. કાળુનો રામ કેવો? તો એની ઉપમા કવિએ કેવી આપી છે એ કે જ્યારે મહાભારતના યુદ્ધમાં કર્ણ નીકળ્યો ને ત્યારે ભગવાને અર્જુનનો સારથી બનેલો અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું હતું કે અર્જુન આ બધાને હરાવાઈમાં નવાઈની વાત છે જ નહીં,
પણ જોજો આ કરણ કરા ફાટ છે એને એક હરાવો ઈ બહુ અઘરું છે એટલે કીધું કાળું નો રામ કેવો કાળું નો રામ કેવો જુઠે કરણ જેવો જુઠે કરણ જેવો આમણા ટોળા લે છે તું ખમા ખમા કે છે આમણા ટોળા લે છે તું ખમા ખમા કે છે गोटू ने कोई बेड़ा बेड़ा रे बेड़ा गोटू ने कोई बेड़ा जब जब नाच देना नरमू तुरे नेड़ा बंधुकिया का केड़ा साहब आ बाजू गायकवाड़ सरकार ने हमें रामवाला नु बारवटू अमरेली नी पोलीस गांडी बनेली राम ने पकड़ो અને સાહેબ ગોલણ વાળાએ એટલું કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો આમ તો તમે જોજો હું કાયમ કહું છું આમાં બધા ઘણાના મિત્રો હશે તમે જોજો જેલમાં જે ભાઈબંધ બને ને એ ભાઈબંધ પાકા પાયે બને રાજબા જેલમાં જે મુલાકાત થાય મનુભાઈ એ ભાઈબંધ પાકા પાયે બને એ પછી કોઈ દી નોખા જ ન પડે કારણ કે વખાના માર્યા ભેળા થયા હોય ભાઈ હોય ને અને ગોલણ વાળાની અને રામવાળાની ભાઈબંધી જેલની ભાઈબંધી કારણ કે અમરાપરના ગોલણ વાળો જેલમાં અને રામ વાળો જેલમાં એ બધા ભેળા થઈ ગયા એટલે કીધું હવે શું કરવું કે હવે આપણે આ મરજીવાનું ટોળું બનાવી અને ગાયકવાડની સરકારને ધમરેલા સિવાય બીજો રસ્તો નથી હવે આને ધરવી દેવી છે ડોહા પટેલ માથું કાઢી ગયો છે ને તરવારના ઝાટકે વેતરી નાખવો છે ભાઈ અને પછી ગોલણ વાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો અરે ગોલણ વાળા પટારો ન ભાંગે જમણા પગે તમે જોજો આપણે બધા આ બેઠા ને બધાને કહું છું જમણા હાથમાં બળ વધારે હોય જમણા પગમાં વધારે હોય પણ વાવડીના દરબાર રામવાળાએ ડાબા પગની જેમ લાત મારી આમ ફાળા કરી ત્યાં તો પટારાના ભાંગીને ભૂકા કરી નાખ્યા પણ કઠણા એટલી હતી કે સાહેબ ડાબા પગમાં એક નાની એવી પટારાની ખીલી લાગી ગઈ અને ઈ ખીલી છેલ્લે રામવાળાને હરગાપુરના હિમાડા સુધી મૂકવા આવી હતી ભાઈ 2x2 નો ફોટો ટીંગાતો હોય તો કોઈ ખીલીની કિંમત નથી કરતું કે આ ખીલી કેટલો વજન લઈને બેઠી છે ફોટો આમ જો ફોટો બહુ રૂડો છે એક નાની એવી ખીલી જ્યારે રામવાળાને લાગી ગઈ પાટું મારીને જ્યારે પટારો રામે ભાંગ્યો અને ડોહા પટેલને તરવારના ઝાટકી વેતરી નાખ્યો ગાયકવાડ સરકારને ધ્રુજાવી નાખી કથા આપ જાણો છો છેલ્લી કડીમાં કીધું કે અમરેલી ગાંડું બન્યું છે રામને પકડવા પણ કેવું લાગે છે અમરેલી રે ગાંડી ગાંડી રે ગાંડી અમરેલી રે ગાંડી ત્યાં છે પોલીસ ગાડી ગોપત ચલાવે ગાડી ની સામવીન માંડી અમરેલી રે ગાંડી ત્યાં છે પોલીસ ગાડી ગોપત ચલાવે ગાડી ની સામવીન માંડી મોલે રૂવે મરાઠી મોલે રૂવે મરાઠી કંદ છેડજો કાઠી લડવા માનો હલાઠી કરી દો એક મિનિટ માટે આ રાજપૂતો ગોહિલો બધા ક્ષત્રિયો બેઠા છે એટલે મને આ વાત યાદ આવે છે ગોહિલો બેઠા છે ભરતસિંહ પાલીતાણાના દરબારગઢમાંથી વેલડું તૈયાર થયું અમીરસિંહ ગોહિલની 2 દીકરીઓ જૂનાગઢના નવાબે નિકા પટવાની વાત કરેલી આ સત્ય ઘટના છે ઇતિહાસ તમે વાંચજો તમને ખબર પડે કે આ રાજપૂતો અને કાઠીનો તો જૂનો નાતો એક સંબંધ હતો ક્ષત્રિયોનો એ વેલડું તૈયાર થયું કે હું રાજપૂતની દીકરી અને એની યારે નિકા પટવી એથી તો જીભ કરડી અને મરી જવું સારું એ વેલડામાં જ્યારે અમીરસિંહ ગોહિલની પાલીતાણાની 2 દીકરીઓને જ્યારે બેહારવામાં આવી અને વેલડું ધીરે 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 નીકળી ગયો પણ કોણ આહેરો આપે આ મોતનું વેલડું હતું આયા તો કટકા થઈ જવાની વાત હતી મરવાની વાત હતી તેથી ફરતા ફરતા એ વેલડું સાવરકુંડલાના પાદરમાં પૂગ્યું ભાઈ દેવા કોટીલા નામનો મરદ કાઠી હવારમાં કહુંબો હાથમાં લીધેલો ખંડી હતી ખરલે અન ખરલેથી ખોબે બસ ધધકતે ધોબે આ ખાનન મચી ખોડિયા યામ જે હાથમાં કહુંબો લીધો ને કોઈ કીધું દરબાર કે હા કે આપણા પાદરમાંથી વેલડું નીકળે છે અને પાલીતાણાના દરબાર અમીરસિંહ ગોહિલની 2 દીકરીઓ છે જૂનાગઢના નવાબે નિકા પટવાની વાત કરી છે દરબાર પાલીતાણામાંથી વેલડું નીકળ્યું છે અને કુંડલામાંથી વેલડું આવી વયું જાય તો આપણી કાઠિયાવાડની માથે પાણી ફરી જાય હો જીવું ઝેર થઈ જાય મૂછની માથે તા દઈ અને હાથમાં લીધેલો કહુંબો આમ ઢોળી નાખ્યો અને કીધું વેલડું બોલાવી લ્યો દરબારગઢમાં વેલડું દરબારગઢમાં આવ્યું સાવરકુંડલામાં અને 2 દીકરીઓને માથે હાથ મૂકીને કીધું અમીરસિંહ ગોહિલની દીકરીઓ હાથ મારી દીકરીઓ
મારી બેન હું દેવો કોટીલો પ્રતિજ્ઞા કરું છું કે હવે જુનાગઢના નવાબને કહું છું મોડું ન કરતો પાણીનો કરશું